નમસ્કાર મિત્રો, બાયોલોજી સબ્જેક્ટમાં આજે આપણે આગળનો ટોપિક છે ગોલ્ગી કાઈ અને લાઇસોઝોમ જે બે ઓર્ગેનલ્સ છે એની વાત કરવાની છે. છેલ્લે આપણે બે અંગિકાઓ છે એનો અભ્યાસ કર્યો. એક છે એ અંતઃકોષ રસજાળ અને બીજું છે એ આપણે એની અંદર રિબોઝોમ્સ છે એની વાત કરી હતી. આજે જે આપણે વાત કરવાની છે એ ગોલ્ગી કાઈ અને લાઇસોઝોમ. હવે આપણે છેલ્લે કીધું હતું કે અમુક છે એ અંતઃપટલમય તંત્રની અંદર હાજર છે, અમુક છે એ ગેરહાજર છે. તો અહીંયા જે લાઇસોઝોમ અને ગોલ્ગી કાઈ છે એ બંને કેવી છે તો કે અંતઃપટલમય તંત્રની અંદર જોવા મળે છે. એટલે અહીંયા તમારી ઇક્વેશન છે એ પૂછાય તો તમને યાદ રાખવાનું છે. ગોલ્ગી કાઈ અને લાઇસોઝોમ બંને એકબીજાને કંઈક રિલેટેડ છે. ગઈકાલે જે આપણે લાઇસોઝોમ અંતઃકોષ રસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ભણ્યા તો એ પણ છે એ આને રિલેટેડ છે થોડી. શું કામ તો કે બધા જ છે એકબીજા મૂળ તો આવેલી છે કોષની અંદરના કોષ રસમાં જ બધી અંગિકાઓ આવેલી છે. એટલે એકબીજાને પેરેલલ કાંઈક ને કાંઈક છે એ ઉપયોગી છે એ બનતી હશે. બરાબર. સૌથી પહેલાં છે એ આપણે ગોલ્ગી કાઈનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ લાઇસોઝોમનો. ગોલ્ગી કાઈ 1898ની અંદર કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે એની ઉપર કાર્ય છે એ કર્યું છે. એટલા માટે એનું નામ છે એ ગોલ્ગી કાઈ છે એ પડ્યું છે. એટલે તમારે સૌથી પહેલું યાદ રાખવાનો ટોપિક થશે એ છે એ 1898ની અંદર કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કેમેલિયો નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ છે એની ઉપર શું કર્યું છે કેમિલો આવશે, કેમેલિયો નહીં આવે. ડસ્ટર હતું ને કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક છે એને 1898ની અંદર છે એ શું કર્યું છે સૌ પ્રથમ ગોલ્ગી કાઈ એવો શબ્દ છે એને આપ્યો છે. બરાબર. હવે આ ગોલ્ગી કાઈ છે તો એ આવેલી ક્યાં છે? તમારી ટેક્સ્ટબુકમાં માત્ર ગોલ્ગી કાઈની રચના છે એ આપેલી છે, પણ આ છે એ કોષ કેન્દ્ર છે, કોષની અંદરનું કોષ કેન્દ્ર છે. ત્યારબાદ આપણે ગઈકાલે એની રચના છે એ દોરીથી શું આવેલું છે કોષ કેન્દ્રની ફરતે શું આવેલી છે લાઇસોઝોમ નામની શું આવેલી છે અંગિકા છે એ આવેલી છે. ત્યારબાદ શું છે તો કે આ અંગિકાની સેજ નજીકમાં એટલે જે અંતઃકોષ રસજાળ છે એની તદ્દન નજીકની અંદર શું ગોઠવાયેલી છે તો કે ગોલ્ગી કાઈ છે એની રચના છે એ જોવા મળે છે. આવી થપ્પી જેવી રચના છે એ જોવા મળશે. બરાબર. ત્યાંથી અહીંયા નજીકના ભાગની અંદર આવી પુટિકાઓ આવેલી છે. હવે જો આ જે રચના છે એની અંદર શું છે તો અહીંયા જે રચના જોવા મળે છે આ જે બ્લુ કલરની મેં પુટિકા ટાઈપની રચના છે એ દોરી છે એને શું કહેવાય છે તો કે લાઇસોઝોમ. શું છે લાઇસોઝોમ. આ આખી જે રચના છે કે જે એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે આ જે રચના છે એને શું કહેશું તો કે સિસ્ટર્ની. સિસ્ટર્ની. ત્યારબાદ અંતર્ગોળ અને બહિર્ગોળ બે ભાગ જોવા મળશે. જો અહીંયા જે સૌથી નજીકનો ભાગ છે કોની અંતઃકોષ રસ જાળની નજીકનો જે ભાગ છે એને શું કહેવામાં આવશે સીસ.
શીશનો ભાગ છે એ કેવો હશે? અંતરગોળ રચના છે, બહિર્ગોળ રચના ધરાવતું છે. દાખલા તરીકે આ જે શીશનો ભાગ છે એ સેજ ઉપસેલી રચના છે એ ધરાવે છે, આ રીતે. બરાબર, એ ઉપસેલી રચના ધરાવે છે એટલે આપણને ખબર છે બહિર્ગોળ એટલે આપણે આવો રચના છે એને બહિર્ગોળ કહીએ છીએ, બહારની સપાટી ઉપસેલું હોય છે. એટલે આ જે રચના જે ધરાવે છે એને આપણે શું કહીશું? બહિર્ગોળ રચના ધરાવે છે. જે ભાગને આપણે શું કહીશું? શીશનો ભાગ. જે છેલ્લે ભાગમાં આવેલું છે એટલે અંતે આવેલું છે જે અંતરગોળ સપાટી ધરાવે છે. અંતરગોળ એટલે શું? તો કે અંદરના ભાગની અંદર શું થયેલી હશે? આવી રચના છે એ જોવા મળતી હશે. તો એ રચનાને આપણે શું કહીશું? તો કે ટ્રાન્સ. તો આ જે સિસ્ટમની છે એના બે ભાગ પડશે, એક છે એ શીશનો ભાગ અને એક છે એ ટ્રાન્સનો ભાગ. હવે જો આખી રચના ફરીવાર છે હું સમજાવું છું. આ છે એ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની તદ્દન નજીક છે એ કોષ રસમાં પથરાયેલી જે રચના છે એને આપણે શું કહીએ છીએ? તો કે ER એટલે કે અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એની અંદર પણ તમને ખબર છે અહીંયા સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય તો કણિકામય અને કણિકાવિહીની આપણે ગઈકાલે અભ્યાસ કરી ગયા છીએ. તો એની સૌથી નજીકમાં એટલે કે અંતઃકોષ રસજાળની સૌથી નજીકની અંદર જે રચના આવેલી છે એને શું કહેવાય? તો કે ગોલ્ગી કાય તરીકે ઓળખીશું. ગોલ્ગી કાયની તમારે વ્યાખ્યા તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આપી હોય તો શું આપ્યું છે જુઓ. કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય સંરચના જોઈએ, જેને પછી તેઓના નામ પરથી શું કહેવામાં આવ્યું છે? ગોલ્ગી કાય. શું કીધું છે? ઘટ અને અભિરંજિત રચના છે. કેમાં છે? કોષ રસની અંદર પથરાયેલી છે. કોની નજીક? તો કે કોષ કેન્દ્રની નજીક. તો અહીંયા જુઓ, કોષ કેન્દ્રની નજીકના ભાગમાં કોષ રસની અંદર પથરાયેલી જે અભિરંજિત રચના છે, ઘટ રચના છે, એને શું કહેશું આપણે? ગોલ્ગી કાય. ગોલ્ગી કાય છે તો એની અંદરના ભાગમાંથી પહેલા નાની નાની પુટિકાઓ નિર્માણ પામે છે જેને વેસલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાય મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે, એક સિસ્ટરની અને એક પુટિકાઓની. શેની બનેલી છે? સિસ્ટરની અને પ્લસ પુટિકાઓ. પુટિકાને આપણે વેસલ્સ કહેશું અને એ બંને ભેગું થઈ અને આ ગોલ્ગી કાયની એપર્ચર્સ કહેવાય, એટલે કે ગોલ્ગી કાય છે એ નિર્માણ પામે છે. સમજાય છે? તો સૌથી પહેલા જે આ વેસિકલ્સ એટલે કે પુટિકાઓ શું કાર્ય કરે છે? તો કે આ પુટિકાઓ છે જે અંતઃકોષ રસજાળ છે એની અંદરથી શું કરે છે? તો કે લિપિડ અને પ્રોટીન છે એનું વહન કરવામાં આ પુટિકાઓ છે શું થાય છે? મદદરૂપ થાય છે. અહીંયા લિપિડ અને પ્રોટીનથી આ પુટિકાઓ છે એ ભરેલી હોય છે. ત્યારબાદ એ ગોલ્ગી કાયની અંદર જે તે સ્વરૂપે છે એ વહન પામશે. એ પછી આપણે એના ફંક્શનમાં જોશું. ત્યારબાદ ગોલ્ગી કાય છે એ આવેલી છે તો એની અંદર આવી નાની નાની થપ્પી જેવી રચના છે એ જોવા મળે છે. આ થપ્પીઓ શેની છે? તો કે સિસ્ટર્નીની. આ એક સિસ્ટરની આપણે અહીંયા દાખલા તરીકે દોરીએ છીએ તો આ સિસ્ટરની છે આ ટાઈપની રચના છે એ જોવા મળે છે. બંને ભાગ છે એ વચ્ચેના ભાગથી સાંકડી હોય છે અને છેડેના ભાગ છે એ કેવા હોય છે? સેજ ફૂલેલા છે એ જોવા મળે છે, એટલે સેજ ગાંઠ ટાઈપની રચના છે એ જોવા મળે છે. ત્યારબાદ આ સિસ્ટરની છે એની અંદરથી શું નિર્માણ પામે છે? તો કે સિસ્ટરની છે એનો તે વ્યાસ આવશે. આ એક સિસ્ટરની છે તો એનો 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો શું ધરાવે છે? તો કે એનો વ્યાસ છે એ ધરાવે છે. એટલે ગોલ્ગી કાય છે એનો વ્યાસ છે એ તમને સિસ્ટરનીનો પૂછે તો શું આવશે? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો શું ધરાવે છે? વ્યાસ છે એ ધરાવે છે. ત્યારબાદ ગોલ્ગી કાય છે તો ગોલ્ગી કાય છે એની અંદર આપણે કીધું કે બે સિસ્ટર્નીના ભાગ છે એ જોવા મળશે. કયા કયા? એક શીશ અને એક ટ્રાન્સ. શીશ કોને કહીએ છીએ? તો કે કોષ કેન્દ્રની નજીકના ભાગમાં જે બહિર્ગોળ રીતે ઉપસેલો ભાગ છે જેને શું કહીશું આપણે? શીશ તરીકે ઓળખીશું. ત્યારબાદ અંતનો ભાગ છે કે જે અંતરગોળ ટાઈપનો છે એટલે કે અંદરની ભાગમાં એની ખાંચ છે એ ઉપસેલી છે તો એને આપણે શું કહીશું? ટ્રાન્સ પ્રકારની રચના છે એ કહીએ છીએ. બરાબર, આ ગોલ્ગી કાયની સામાન્ય આપણે રચનાની વાત કરી. ત્યારબાદ ગોલ્ગી કાય છે તો ગોલ્ગી કાય છે એ પોતે કાર્ય શું કરે છે? તો કે ગોલ્ગી કાયનું કાર્ય શું છે? તો સૌથી પહેલું કાર્ય
સૌથી પહેલું કાર્ય છે એ વહનનું કરે છે. શેનું? વહન, ટ્રાન્સપોર્ટેશન. વહન છે તો કોનું વહન કરતી હશે? તો જો અંતઃકોષરસ જાળ, ગઈકાલે આપણે અંતઃકોષરસ જાળનું કામ કીધું હતું. શું હતું? તો એમાં રફ અને સ્મૂથ બંને હતી. તો રફ હતી શું કાર્ય કરતી હતી? પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા છે એ કરતી હતી, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા. જ્યારે સ્મૂથ છે એ શું કરતી હતી? લિપિડનું સંશ્લેષણ છે એ કરતી હતી. તો આ પ્રોટીન અને લિપિડનું વહન છે એ હવે અંતઃકોષરસમાંથી ગોલ્ગી કાયમાં છે એ વહન કરવાનું કામ કોણ કરશે? ગોલ્ગી કાય છે એ કરે. એટલે ગોલ્ગી કાય સુધી છે એ પહોંચે છે તો એ આ પુટિકાઓ અને ગોલ્ગી કાય છે એનું વહન છે એ કરે છે. તો અહીંયા સૌથી પહેલા મુખ્યત્વે વહન કોનું કોનું કરશે? તો કે લિપિડનું, પ્રોટીનનું અને કાર્બોદિતનું. બરાબર, આ ત્રણનું વહન કરવામાં શું કરે છે? ભાગ છે એ ભજવશે. ત્યારબાદ છે એ નિર્માણ કરે છે. નિર્માણ કોનું કરે છે? એટલે કે મોડિફિકેશનનું. બીજું કામ શું છે? નિર્માણ કરવાનું. કોનું નિર્માણ કરે છે? તો જુઓ, અહીંયા છે એ આ કાર્બોદિત અને પ્રોટીન છે. કાર્બોદિત છે એની સાથે પ્રોટીન અને લિપિડ છે એ જોડાશે. હવે કાર્બોદિત સાથે પ્રોટીન અને લિપિડ આની અંદર જોડાશે એટલે શું બને છે? તો કે નિર્માણ કોનું કરશે હવે ગોલ્ગી કાય? તો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરશે. તો આ જે લિપિડ અને પ્રોટીન કોની સાથે જોડાય છે? કાર્બોદિત સાથે જોડાશે એટલે શું બનાવે છે? તો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બનાવવાનું કાર્ય છે એ કરે છે. એટલે નિર્માણ કોનું કરે છે? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું. ત્યારબાદ આનું શું કરે છે? વહન કરી અને સંશ્લેષણ કરશે. અને વધુમાં વધુ નિર્માણ કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે ગોલ્ગી કાય છે એ કરશે. તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય તમારે જોવું હોય તો મુખ્ય કાર્ય તમને એમસીક્યુની દ્રષ્ટિએ પૂછે અથવા તો 1 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછે તો એનું મુખ્ય કાર્ય શું આવશે? ઘણી વખત આ છે ને સબ કાર્ય છે, એટલે કે એના એડવાન્સના વધારાના કાર્યો આપણે કહી શકીએ. પણ મુખ્ય કાર્ય શું છે? તો કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું શું કરે છે? નિર્માણ કરવાનું છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ આ બંનેનું નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? ગોલ્ગી કાય છે એ કરે છે. તમને એમસીક્યુમાં પૂછાશે કે ગોલ્ગી કાયનું કાર્ય શું છે? નીચે ઓપ્શન આપ્યો છે ગ્લાયકોલિપિડનું નિર્માણ કરવાનું, ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરવાનું, એ બી બંને અથવા તો એક પણ નહીં. તો ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ગોલ્ગી કાય છે બંનેનું નિર્માણ કરે છે એટલે એ બી બંને આવી શકે. બરાબર. હવે જે પછીનું ગોલ્ગી કાયનું મુખ્ય જે રચના છે એ શું છે? તો ગોલ્ગી કાયની જે આ પુટિકાઓ છે એ ધીમે ધીમે પરિપક્વ બને છે. પરિપક્વ બન્યા બાદ શું આવે છે? તો કે છેડાના ભાગમાં આવે છે ને પરિપક્વ બન્યા બાદ એને શેના તરીકે ઓળખીએ છીએ આપણે? લાઇસોઝોમ તરીકે. સમજાય છે? તો ગોલ્ગી કાય એક શું મુખ્ય રચના ધરાવે છે? તો કે લાઇસોઝોમ નામની અંગિકા છે એનું નિર્માણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? ગોલ્ગી કાય. ક્લિયર? એટલે લાઇસોઝોમ છે એનું નિર્માણ કરતી અંગિકા. તમને ઘણીવાર પૂછે કે લાઇસોઝોમનું નિર્માણ કરતી અંગિકા કોણ છે? તો કોણ આવશે? ગોલ્ગી કાય. કારણ કે ગોલ્ગી કાયની આ જે નાની નાની પુટિકાઓ છે ધીમે મોટી થઈ અને પરિપક્વ બનશે અને શું બનાવે છે? લાઇસોઝોમ બનાવે છે. એટલે લાઇસોઝોમનું નિર્માણ કોણ કરે છે? તો કે ગોલ્ગી કાય છે એ કરે છે. તો આટલી છે ગોલ્ગી કાયની વાત હતી. ગોલ્ગી કાય છે એ મુખ્યત્વે સમાંતર રીતે ગોઠવાયેલી સિસ્ટર્નીની રચના છે કે જે ડાર્ક રીતે અભિરંજિત થયેલી કોષ રસની અંદર પથરાયેલી રચના છે. સિસ્ટર્ની છે તો તેનો વ્યાસ છે 0.5 થી 1 માઇક્રોમીટરની અંદર જોવા મળે છે. આ સિસ્ટર્ની છે તો એની અંદરથી ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સ છે એનું નિર્માણ થાય છે. એ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ એનું બીજું બે મુખ્ય કાર્ય શું છે? વહન અને નિર્માણ કરવાનું પણ કાર્ય છે એ કરે છે. પ્રોટીન, લિપિડ, કાર્બોદિતનું વહન પણ કરી શકે છે અને નિર્માણ છે તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું છે એ કરી શકે છે. સૌ પ્રથમ છે 1898ની અંદર કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે આ ગોલ્ગી કાયની રચના છે એ આપી હતી. બરાબર. આ આટલી રચના છે ગોલ્ગી કાયની યાદ રાખવાની છે. ત્યારબાદ હવે છે બીજી અંગિકાનો અભ્યાસ કરવાનો છે તે છે લાઇસોઝોમ. આ આકૃતિ આપણે આમ નામ જ રાખશું. આમાં આપણે લાઇસોઝોમ પણ ભણી શકીએ.
લાઇસોઝોમ. લાઇસોઝોમ ક્યાંથી નિર્માણ પામે છે? ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી નાની કોથળીમય રચનાને શું કહી શકીએ આપણે? લાઇસોઝોમ. જો ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી નાની ચપટી કોથળી જેવી રચનાને શું કહી શકીએ આપણે? લાઇસોઝોમ. તો લાઇસોઝોમ છે સૌપ્રથમ કેમાંથી નિર્માણ પામે છે? તો આપણને એ ખ્યાલ હોવો પડે શેમાંથી નિર્માણ પામે છે? તો કે ગોલ્ગી કાયમાંથી નિર્માણ છે એ પામે છે. તો લાઇસોઝોમ છે એનું સ્થાન આપણે ક્યાં કહી શકીએ? તો જો લાઇસોઝોમ છે એ કેવી છે? પટલમય પુટિકાની સંરચના છે જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી શું થાય છે? નિર્માણ પામે છે. તો એનું નિર્માણ ક્યાંથી થાય છે? તો શેમાંથી આવશે? ગોલ્ગી કાયમાંથી. ગોલ્ગી કાય પણ કહી શકો, ગોલ્ગી પ્રસાધન પણ કહી શકો, ગોલ્ગી બોડીઝ પણ કહી શકો. બરાબર, તમને જે અનુકૂળ પડે એ તમે લખી શકો, બધું તમારું સાચું પડે. તો સૌથી પહેલા લાઇસોઝોમ છે નિર્માણ ક્યાંથી પામે છે? ગોલ્ગી કાયમાંથી. એ રચના આપણે અહીંયા પહેલા અભ્યાસ કર્યા. હવે લાઇસોઝોમ છે તો લાઇસોઝોમ છે એનું કાર્ય શું છે એ આપણે જોવાનું છે. લાઇસોઝોમ છે એ મુખ્યત્વે કાર્ય શું કરે છે? તો લાઇસોઝોમ છે એને બીજું નામ તમે કહો તો પહેલાં આપણે એ જોઈ લઈએ. એનું બીજું નામ તમે કહો તો એ આત્મઘાતી કોથળી છે. આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? આ આત્મઘાતી કોથળી એટલે શું? તો કે સુસાઇડલ બેગ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણા શરીરની અંદર જ્યારે પાચનની એની પ્રક્રિયા થતી હોય ત્યારે અમુક પ્રકારના વધારાના કોષોની બધું છે એ નિર્માણ થતું હોય છે. તો એ બધા કોષોનું વધારાના કોષોનું ભક્ષણ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? તો કે લાઇસોઝોમ કરે છે. એટલે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી ઘણી વખત છે એ પોતાના કોષોને પણ ખાઈ જાય છે એને જરૂર પડશે ત્યારે. તો એ આત્મઘાતી કોથળી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પોતાના કોષો છે એ પણ શું કરી શકે છે? ખાઈ શકે છે. આપણને ખ્યાલ છે કે દેડકો નાનો હોય ત્યારે કેવો હોય છે? પૂંછડીવાળો હોય છે. એની આપણે કેવી અવસ્થા? ટેડપોલ અવસ્થા કહીએ છીએ કે જે પૂંછડીવાળો દેડકો હોય છે. ત્યારબાદ ધીમે ધીમે જે એડપ્ટ થતો જશે એટલે કે મોટો થતો જશે એટલે એની અંદરથી પૂંછડી છે એ શું થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે. એ પૂંછડી રિમૂવ થવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. એટલે કે એ પૂંછડીના જે કોષો છે એનું ભક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ નામની અંગિકા કરે છે. એટલે એને સુસાઇડલ બેગ અથવા તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ આત્મઘાતી કોથળી તરીકે આને ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય કે આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખવામાં આવે છે? તો 3 ઓપ્શન આપ્યા હોય, લાઇસોઝોમ છે, રિબોઝોમ છે અને ગોલ્ગી કાય છે અને ચોથું અંતઃકોષ રસજાળ છે. તો ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે લાઇસોઝોમને શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનું કાર્ય, તેનું કાર્ય શું છે? તો કે તે કાર્ય શું કરે છે? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે એનું નિર્માણ કરે છે. કેવા? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. આ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કયા કયા હોઈ શકે છે? તો કે એ અમુક પ્રકારનું જળ વિભાજન કરવા માટે ઉપયોગી છે. કોનું પાચન કરવા માટે એ ઉપયોગી થાય છે? તો સૌથી પહેલા છે આપણે લિપિડ, ત્યારબાદ પ્રોટીન, ત્યારબાદ કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ અને ચોથું છે ન્યુક્લિક એસિડ. આ બધાયના પાચનની અંદર એટલે કે એ બધાયનું જળ વિભાજન કરવા માટે કોણ જવાબદાર છે? તો હાઇડ્રોલેઝ નામના ઉત્સેચકો છે ક્યાંથી સ્ત્રાવ પામે છે? લાઇસોઝોમ નામની અંગિકામાંથી. દાખલા તરીકે આપણે કાર્બોદિત ખાધું, ભાખરી ખાધી, રોટલી ખાધી કે રોટલો ખાધો, એ બધું શું છે? ચોખા ખાધા કે કોઈ પણ વસ્તુ ખાધી, તો એ બધું શું છે? કાર્બોદિત છે. કાર્બોદિતનું કેવું સ્વરૂપ હશે? પોલિસેકેરાઇડ યુક્ત સ્વરૂપ હશે. એટલે ઘણી બધી સાંકળો છે મોનોમરની ગોઠવાયેલી છે. હવે એનું પાચન એટલે કે એના કટકા કરવાનું કામ છે એ કોણ કરશે? તો કે એનું જળ વિભાજન કરવું પડશે.
ચોક્કસ ઉત્સેચકો છે એની ઉપર કાર્ય કરશે તો એનું પાચન થઈ અને એને નાના નાના કટકામાં રૂપાંતરણ થઈ શકશે. તો એ નાના કટકા સ્વરૂપે પાચન કરવાના જે ઉત્સેચકો આવશે, ઉત્સેચકનો સ્ત્રાવ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે આ લાઇસોઝોમ નામની અંગિકા છે એ કરે છે. તો એની અંદર છે એ સૌથી પહેલું છે એ લિપિડ. તો લિપિડનું પાચન કયો ઉત્સેચક છે એ કરશે? તો કે લાઇપેઝ. તો આ લાઇપેઝનું નિર્માણ કોણ કરે છે? તો કે લાઇસોઝોમ. લાઇપેઝ. ત્યારબાદ પ્રોટીન છે, તો એનું પાચન કરવા માટે કોણ જવાબદાર છે? તો કે પ્રોટીએઝ. ત્યારબાદ છે કાર્બોદિત છે, તો કાર્બોદિતની અંદર શું આવશે? તો કે કાર્બોદિતની અંદર છે એ આપણે ઉત્સેચક લઈએ તો કાર્બોહાઈડ્રેટ. આપણે કાર્બોહાઈડ્રેટ જ અહીંયા બોલીએ છીએ, પાછળ એ જ લગાડવાનું છે. કાર્બોહાઈડ્રેટ. ત્યારબાદ છે એ ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે કોણ જવાબદાર છે? તો કે ન્યુક્લિએઝ. તો આ ચારે ચાર જે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે એનું નિર્માણ કોણ કરે છે? તો કે લાઇસોઝોમ. તો લાઇસોઝોમનું મુખ્ય કાર્ય પૂછે તો શું આવશે? તો કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરવાનું. આ હાઇડ્રોલેઝ ઉત્સેચકો કયા કયા છે? તો કે લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિએઝ. બરાબર. જો લિપિડનું પાચન કરવું હશે તો કયો ઉત્સેચક જવાબદાર છે? લાઇપેઝ. પ્રોટીનનું પાચન કરવું હોય તો પ્રોટીએઝ. કાર્બોહાઈડ્રેટનું પાચન કરવું હોય તો કાર્બોહાઈડ્રેટ. અને ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે કયો આવશે? ન્યુક્લિએઝ. તો આ પણ છે એ તમારી માટે એક મહત્વનું કાર્ય છે એ ગણી શકાય, કારણ કે લાઇસોઝોમનું તમને કાર્ય પૂછે તો તમારે આ લખવાનું રહેશે. બરાબર. આ બધા જે કાર્યો છે એ કોણ કરે છે? લાઇસોઝોમ છે એ કરે છે. એટલે આપણા શરીરની અંદર આપણે લિપિડ લઈએ, પ્રોટીન લઈએ કે કાર્બોહાઈડ્રેટ છે એ લઈએ તો એ બધાનું પાચન અને જળ વિભાજન કરવાનું, એને તોડવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ નામની અંગિકા છે એ કરે છે. તો આ લાઇસોઝોમ અંગિકા છે એની અંદર છે એ વધારે કંઈ છે નહીં. અને બીજું છે એ શું કરે છે? શરીરની અંદર આ ઉત્સેચકો માટેની ઇષ્ટતમ પીએચ છે એ જાળવવાનું, મેન્ટેન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે લાઇસોઝોમ કરે છે. શું કામ અહીંયા પીએચ આવ્યું? તો કે પીએચ છે એટલે કે એસિડિકતા અને બેઝિકતા નક્કી કરે છે. પીએચ એ જો વધારે એસિડિક કે વધારે બેઝિક હશે એટલે કે પીએચ છે એ વધઘટ થતી હશે તો આ ઉત્સેચકો છે એ પોતે કાર્ય કરી શકતા નથી. ઉત્સેચકને કાર્ય કરવા માટે ચોક્કસ પીએચ છે એ જરૂરી છે. જો એનું તાપમાન વધઘટ થશે તો એ ઉત્સેચકો છે એ નિષ્ક્રિય નહીં બને, પણ એનો કાર્ય કરવાનો દર છે એ કેવો કરી નાખે છે? એ ધીમો કરી નાખે છે. એટલે અહીંયા પીએચ છે એ મુખ્ય કામ કરે છે. શું કામ? કારણ કે પીએચ જો વ્યવસ્થિત હશે, મેન્ટેન હશે તો આ ઉત્સેચકો છે એ કાર્ય છે એ કરી શકે છે. બીજું એ મારે તમને કહેવાનું છે કે ઉત્સેચક છે એની પ્રત્યય પાછળનો જે પ્રત્યય છે હંમેશા શું લાગશે? એ જ પ્રત્યય લગાડવામાં આવશે. દાખલા તરીકે આપણે અહીંયા બધામાં જોઈએ લાઇપેઝ એઝ આવ્યો, પ્રોટીએઝ એઝ આવ્યો, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિએઝ, પછી ગેલેક્ટોસાઇડ, આપણે એ તો નથી લેવાનું, માલ્ટેઝ, સુક્રેઝ. આ બધા જે ઉત્સેચકો છે કે જે ઉત્સેચકો છે એ શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે. એટલે બધાની પાછળ કયો પ્રત્યય લાગે છે? એ જ પ્રત્યય લાગશે. એટલે ઉત્સેચકો છે એ તમારે ઓળખવા હોય તો એની પાછળ કયો પ્રત્યય લાગે છે? એ જ પ્રત્યય છે એ લાગે છે. આ છે એ લાઇસોઝોમની રચના છે. લાઇસોઝોમ ફરીવાર એક વખત રિવિઝન કરાવી દઉં. લાઇસોઝોમ છે એ ક્યાંથી નિર્માણ પામે છે? ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામતી એક કોથળીમય પુટિકાયુક્ત રચના છે કે જે લાઇસોઝોમ તરીકે આપણે ઓળખીએ છીએ. લાઇસોઝોમ છે એ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી આત્મઘાતી કોથળી છે. એટલે એને શું કહીએ છીએ આપણે? સુસાઇડલ બેગ તરીકે પણ ઓળખીએ છીએ. તેનું મુખ્ય કાર્ય છે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરવાનું છે, જેની અંદર લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચન કરતા ઉત્સેચકો નિર્માણ પામે છે, જેને આપણે શું કહીએ છીએ? લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિએઝ. બરાબર. આ આટલું છે એ તમારે લાઇસોઝોમની અંદર છે યાદ રાખવાનું છે. આજે જે આપણે બે અંગિકા છે એ કરી છે, ગોલ્ગી કાય અને લાઇસોઝોમ. આ બંને અંગિકાઓ એકદમ સરળ છે. કોઈ પણ પ્રકારની અંદરની રચના છે અઘરી છે નહીં, એકદમ સરળ છે. જો તમને આ લાઇસોઝોમ છે તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ગોલ્ગી કાય છે તો આકૃતિ છે તમારે દોરો, તમારે ટેક્સ્ટબુક પ્રમાણે એટલી આકૃતિ દોરો તોય વાંધો નથી. આ તો સમજાવવા માટે મેં છે આખી દોરેલી છે. એટલે આકૃતિ દોરો અને એનું લખાણ લખો એટલે એના 3 માર્ક્સ છે એ તમને પ્રાપ્ત થાય. બરાબર.
આ આટલી રચના છે એ તમારે યાદ રાખવાની છે. આજનું જે હોમવર્ક છે એ તમારે નોટ કરવાનું છે, એ હું તમને કહી દઉં. પેજ નંબર છે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપણે જોઈએ તો 133 એટલે 133 નંબરના પેજ ઉપર રચના આવેલી છે ગોલ્ગી કાય. તો ગોલ્ગી કાય છે એ એક વખત આકૃતિ સહ વર્ણવવાનું છે. આકૃતિ સહ છે એ દોરી અને વર્ણવવાનું છે. ત્યારબાદ બીજો જે ટોપિક છે તો કે લાઇસોઝોમ. તો લાઇસોઝોમની રચના અને એના કાર્ય વિશે છે એ લખવાનું છે. લાઇસોઝોમ ની રચના અને કાર્ય છે એ લખવાનું રહેશે. આ બધું લખવો છો એ એકલું લખવા માટે નથી, પણ એને યાદ પણ રાખવાનું છે. એટલે અહીંયા મારે એવું ન લખવું પડે, તમે કંઈ નાના ધોરણવાળા તો છો જ નહીં કે લખી અને પાકું કરો, એવું મારે લખવાની જરૂર નથી. કારણ કે તમારે પાકું કરીને પછી શું કરવાનું છે? લખવાનું છે. જે આવડે એ પાકું કરીને લખવાનું રહેશે. એટલે તમારે અહીંયા લાઇસોઝોમની રચના કાર્ય લખો તો એક વખત વાંચીને તમને યાદ રહે એ રીતે તમારે લખવાના છે. એવી જ રીતે ગોલ્ગી કાયની આકૃતિ અને રચના છે એ જ રીતે લખવાની રહેશે. બરાબર? આટલું તમારું આજનું કાર્ય છે. અહીંયા પેજ નંબર જે લખેલા છે એ પેજ ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં છે એ આપેલું છે. ઓકે, આજના લેક્ચર માટે એટલું બરાબર છે. થેન્ક યુ.